ફિશિંગ હુમલો। કિરણ તેના કમ્પ્યુટર પર ઈમેલ તપાસી રહ્યો છે। અચાનક તેણે એક ઈમેલ જોઈ જેમાં તેના બેંક ખાતાની માહિતી માંગવામાં આવી છે। કિરણ સંદિગ્ધ છે। તે તેના મિત્ર રાજને ફોન કરે છે। રાજ તેને સમજાવે છે કે આ એક ફિશિંગ હુમલો છે। રાજ તેને સમજાવે છે કે ફિશિંગ હુમલો એક પ્રકારનો સાયબર હુમલો છે જેમાં હાકરો તમને તમારી વ્યક્તિગત માહિતી આપવા માટે દબાણ કરે છે। કિરણ હવે સમજી ગયો છે કે આ એક ફિશિંગ હુમલો છે। તે તેના મિત્ર રાજનો આભાર માને છે। તેણે કોઈ માહિતી આપવાનો નિર્ણય લીધો। કિરણ તેના બેંક ખાતાની માહિતી સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લે છે। તે તેના પાસવર્ડ બદલે છે અને તેના ખાતાને સુરક્ષિત કરે છે। કિરણ હવે ફિશિંગ હુમલાથી સુરક્ષિત છે। તે તેના મિત્ર રાજનો આભાર માને છે। તે હવે ફિશિંગ હુમલા વિશે જાગૃત છે અને તેના ખાતાને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લેશે।